હવે આપણે જે ખતરો હતો આમ તો જે અત્યાર સુધી જે વધારે વરસાદ પડ્યો એ ખતરો થોડોક ઘટ્યો છે, ટળ્યો નથી. ખતરો ઘટ્યો છે, ટળ્યો નથી, પણ હજી આટલા મેં નામ આપ્યા છે એટલા સેન્ટરની અંદર સામાન્ય કરતા વધુ વરસાદની સંભાવનાઓ છે. તો હવે હમણાં કહી શકાય કે જે આ અતિ ભારે વરસાદ હતો એમાં હવે માત્ર 24 કલાક એવા છે કે જેમાં હજુ એકાદ સ્પેલ ભારે થઈ શકે. એકાદ સ્પેલ ભારે થાય તો મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને કચ્છ આ ત્રણમાંથી કોઈને કોઈ એક રીજનની અંદર અતિ ભારે વરસાદનો એકાદો સ્પેલ જોવા મળી શકે છે. જો મધ્ય ગુજરાતની અંદર અમદાવાદ, ગાંધીનગર હજુ પણ આપણે 24 કે 36 કલાક સુધી આપણે એને રેડ એલર્ટ માની શકાય, ડેન્જર ઝોન ગણી શકાય. નકર જનરલી વાગડ કચ્છ છે ને તો સૂકો વિસ્તાર છે, વરસાદ જનરલી ઓછો પડતો હોય છે. એટલે જ આપણી એક કહેવત છે કે શિયાળે સોરઠ ભલો, ઉનાળે ભલો ગુજરાત, વર્ષે તો વાગડ ભલો ને કચડો બારે માસ. છૂટા છવાયા હળવાથી મધ્યમ વરસાદ છે એ ચાલુ જ રહેવાના છે. એ 31 તારીખ સુધી ચાલુ રહેશે. તો એ જ મુજબ જૂનમાં પણ આપણે ઘટ રહી, જુલાઈમાં પણ વરસાદ ચોક્કસથી પડ્યા છે, પણ દર વર્ષે જે વરસાદની ટકાવારી છે એ મુજબ તો હજુ ક્યાંક ને ક્યાંક થોડું ઓછું છે. ગુજરાતમાં છેલ્લા 2 દિવસથી મેઘરાજાની ક્યાંક મહેર થઈ છે તો ક્યાંક મેઘરાજાએ કહેર પણ વર્તાવ્યો છે અને દક્ષિણ ગુજરાત સહિતના જે વિસ્તારો છે ત્યાં પૂર જેવી સ્થિતિ પણ અત્યારે સર્જાયેલી છે. ત્યારે આગામી દિવસોની અંદર શું આ જે વરસાદી માહોલ છે એમાં કોઈને કોઈ રાહત મળવાની છે કે હજુ કોઈ સિસ્ટમ સક્રિય થવાની સંભાવના છે, એ તમામ બાબતે આજે આપણે વાતચીત કરીશું. ત્યારે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી આપણી સાથે જોડાયેલા છે. સર, સ્વાગત છે આપનું સ્વરાજમાં. જી નમસ્કાર. જી સર, અત્યારે જે પ્રમાણે વરસાદી માહોલ ગુજરાતની અંદર જામેલો છે એ પ્રમાણે શું લાગે છે કે આગામી દિવસોની અંદર અત્યારે જે સિસ્ટમો સક્રિય છે એ ક્યાંક ને ક્યાંક નિષ્ક્રિય થવાની કોઈ શક્યતાઓ છે કે પછી હજુ કોઈ નવી સિસ્ટમ છે એ સક્રિય થવાની શક્યતા છે? અને અત્યારે જે પ્રમાણે વરસાદે જનજીવન ફેરવી નાખ્યું છે એ કોઈ હવે વરસાદમાં ધીમો પડી શકે છે કે હજુ વધુ વરસાદની આગાહી છે? આપના પ્રમાણે શું કહેવું છે સર? ચોક્કસથી મેડમ સંપૂર્ણ માહિતી આપું, પણ પહેલા તો હું આપને એ જણાવી દઉં, જેવી રીતે અરબ સાગર સક્રિય થયો, મોન્સૂન ઓફશોર ટ્રફ છે એ પોઝિટિવ ફેઝમાં આવ્યો, બંગાળની ખાડીમાં સિસ્ટમ બની, એક ટ્રફ લાઇન બની અને એમાં પણ સાથે સાથે એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ. આટલી સિસ્ટમ સક્રિય થઈ ત્યારે જ આપણે અગાઉથી સ્વરાજના માધ્યમથી આપણે વાત કરી હતી કે રાજ્યની અંદર એક પ્રકારે મેઘતાંડવ થશે, ભારેથી અતિ ભારે વરસાદ થશે અને એમાં પણ વરસાદનું પ્રમાણ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતની અંદર વધુ જોવા મળશે. એ જ પ્રકારે અત્યારે આપણે માહોલ જોઈ રહ્યા છે. એમાં પણ મધ્ય ગુજરાતની અંદર તો ખૂબ માત્રામાં વરસાદ જોવા મળ્યો કે છેલ્લા એક દાયકામાં ન પડ્યો હોય એટલો વરસાદ છે એ અમદાવાદની અંદર પણ જોવા મળ્યો છે. એટલે આ જે વરસાદ વધુ પડ્યો છે એનું કારણ હતું કે જે આ બંગાળની ખાડીની સિસ્ટમ હતી એ દક્ષિણ રાજસ્થાન સુધી આવી. જોકે આ સિસ્ટમ હજુ પણ ઘણા લોકોને કદાચ એવું છે કે સિસ્ટમ ગુજરાત ઉપર આવીને વરસાદ પડ્યો. ગુજરાત ઉપર સિસ્ટમ આવી જ નથી. સિસ્ટમ હતી એ તો દક્ષિણ રાજસ્થાન ઉપર હતી, પણ અત્યારે મોન્સૂન ઓફશોર ટ્રફ સક્રિય હતો, જે પોઝિટિવ ફેઝમાં હતો, અરબ સાગરમાં કરંટ હતો, જેને કારણે દક્ષિણ રાજસ્થાન ઉપર રહેલી જે સિસ્ટમ હતી એ મજબૂત બનીને વેલમાર્ક લો પ્રેશરમાં પરિવર્તિત થઈ હતી. હવે એ વેલમાર્ક લો પ્રેશર હતું એનો જે શિયર ઝોન હોય છે અરબ સાગર સુધી લંબાયો અને અરબ સાગર સુધી લંબાયો, જેથી કરીને અરબ સાગરથી જેમ ઉત્તરમાં જઈએ તેમ વરસાદની માત્રા વધી ગઈ. જેમ કે મોરબી, સુરેન્દ્રનગર, તો એમાં પણ જનરલી આટલો હેવી વરસાદ નથી પડતો, પણ ત્યાં પણ હેવી વરસાદ પડ્યો. કેમ કે આઉટર ક્લાઉડ છે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત સુધી પહોંચ્યા હતા. શિયર ઝોન છે એ અરબ સાગર સુધી લંબાયેલો હતો અને સિસ્ટમ છે એ દક્ષિણ રાજસ્થાન ઉપર હતી. એટલે આ બધા વરસાદનું આપણે ચિત્ર નજર સામે આવ્યું છે. હવે અત્યારે જે સિસ્ટમની વાત કરીએ તો સિસ્ટમ હજુ એક જગ્યાએ સ્થિર થયેલી છે, પણ સિસ્ટમ ધીમે ગતિએ આગળ વધી રહે છે. કેમ કે હવે જે સિસ્ટમ છે એ નબળી પણ પડી છે. વેલમાર્ક લો પ્રેશર હતું, અત્યારે લો પ્રેશરમાં તબદીલ થયું છે અને હવે સિસ્ટમ છે ધીમી ગતિએ આગળ ચાલશે, એટલે ઉત્તર પશ્ચિમ દિશામાં મુખ્યત્વે ચાલશે. એટલે રાજસ્થાનના ભાગો ઉપર થઈ અને પાકિસ્તાન તરફ આ સિસ્ટમ આગળ વધે તેવી શક્યતાઓ છે. પણ આ સિસ્ટમ પાકિસ્તાન પહોંચે ત્યાં સુધીમાં તો ઘણી બધી નબળી પડી જવાની છે. છતાં પણ હવે આપને કહું કે આગળ ઉપર જે વરસાદની વાત છે તો હવે હમણાં કહી શકાય કે જે આ અતિ ભારે વરસાદ હતો એમાં હવે માત્ર 24 કલાક એવા છે કે જેમાં હજુ એકાદ સ્પેલ ભારે થઈ શકે. એકાદ સ્પેલ ભારે થાય તો મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને કચ્છ આ ત્રણમાંથી કોઈને કોઈ એક રીજનની અંદર અતિ ભારે વરસાદનો એકાદો સ્પેલ જોવા મળી શકે છે. જો મધ્ય ગુજરાતની અંદર અમદાવાદ, ગાંધીનગર હજુ પણ આપણે 24 કે 36 કલાક સુધી આપણે એને રેડ એલર્ટ માની શકાય, ડેન્જર ઝોન ગણી શકાય. એટલે ત્યાં થોડીક એ તકલીફ રહેશે. કચ્છનો જે પૂર્વ ભાગ છે, ખાસ કરીને વાગડ વિસ્તાર,
જેને આપણે રાપર તાલુકો કહીએ છીએ, વાગડ માટે તો આમ કહેવાય છે કે વરસાદ પડે તો પડે, નકર જનરલી વાગડ કચ્છ છે ને તો સૂકો વિસ્તાર છે, વરસાદ જનરલી ઓછો પડતો હોય છે. એટલે જ આપણી એક કહેવત છે કે શિયાળે સોરઠ ભલો, ઉનાળે ભલો ગુજરાત, વર્ષે તો વાગડ ભલો ને કચડો બારે માસ. વર્ષે તો વાગડ ભલો, એ તો વર્ષે નહીં તો ના વર્ષે. એટલે એવું છે, પણ આ વર્ષે એ વર્ષે છે. અત્યારે પણ સારો વરસાદ ત્યાં વાગડમાં પડ્યો. વાગડ એટલે રાપર તાલુકો ને એમાં હજુ પણ આવનારા 24 કે 36 કલાક દરમિયાન એકાદ સ્પેલ છે એ ભારે થાય તેવી શક્યતાઓ અમને લાગી રહી છે. એ પછી પાટણ, મહેસાણાના પશ્ચિમ ભાગો અને વાવ-થરાદ જિલ્લો, આ જે 3 જિલ્લા એવા છે એમાં પણ હજુ થોડોક સામાન્ય કરતા વધુ વરસાદ આવનારા 24 થી 36 કલાક દરમિયાન નોંધાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. એટલે હવે આપણે જે ખતરો હતો, આમ તો જે અત્યાર સુધી જે વધારે વરસાદ પડ્યો એ ખતરો થોડોક ઘટ્યો છે, ટળ્યો નથી. ખતરો ઘટ્યો છે, ટળ્યો નથી, પણ હજી આટલા મેં નામ આપ્યા છે એટલા સેન્ટરની અંદર સામાન્ય કરતા વધુ વરસાદની સંભાવનાઓ છે. ત્યાર પછી ધીમે ધીમે 24 કે 36 કલાક પછી વરસાદની તીવ્રતા ખૂબ ઘટી જશે. દક્ષિણ ગુજરાત છે તો હવે ભારે વરસાદની તીવ્રતા વાળા જે વિસ્તાર હતા એમાંથી બહાર આવી ગયું છે, એને હવે બહુ ખતરો નથી. એમ સૌરાષ્ટ્રને પણ હવે બહુ ખતરો નથી, પણ મધ્ય ગુજરાત ને ઉત્તર ગુજરાતના અમુક જિલ્લા અને કચ્છના પૂર્વ ભાગ છે એમાં હજુ પણ સામાન્ય કરતા વધારે વરસાદ પડશે. અને એ પછી 36 કલાક પછી સિસ્ટમ થોડીક આગળ નીકળશે તો એનો મતલબ એવો નથી કે વરસાદ બિલકુલ બંધ થવાનો છે. એ સિસ્ટમ આગળ નીકળશે એટલે વરસાદની તીવ્રતા ઘટી જશે, વરસાદના વિસ્તાર ઘટી જશે, પણ છૂટાછવાયા હળવાથી મધ્યમ વરસાદ છે એ ચાલુ જ રહેવાના છે. એ 31 તારીખ સુધી ચાલુ રહેશે. અને એ પછી આમ તો 31 તારીખ વરસાદ ત્યાં સુધી ચાલુ રહે તેનો મતલબ એવો નથી સમજવાનો કે 1 તારીખથી પછી આપણે વાતાવરણ ખુલ્લું થઈ જશે, વરસાદ બ્રેક લેશે. એનું કારણ છે કે હજુ તો આ સિસ્ટમ ગુજરાતને અસર કરી રહી છે, હજુ આ સિસ્ટમ ગુજરાતથી દૂર નથી ગઈ. ત્યાં અત્યારે આજની તારીખે વહેલી સવારે બંગાળની ખાડીની અંદર એક લો પ્રેશર સિસ્ટમ બની ચૂકી છે. હવે અત્યારે જે આ નવી લો પ્રેશર સિસ્ટમ બની છે એનો પણ અલગ અલગ મોડેલોના આધારે અમે જે અભ્યાસ કર્યો છે એમાં એન્ટી સાયક્લોન હોય, સાયક્લોનિક સર્ક્યુલેશન હોય, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હોય, મોન્સૂન ટ્રફ હોય, આ તમામ પરિબળોને અમે ચેક કર્યા છે. તો અત્યારે અમારા મંતવ્ય મુજબ એ બંગાળની ખાડીની સિસ્ટમ છે એ ફરીથી ગુજરાત ઉપર આવશે. લગભગ 1 થી 5 ઓગસ્ટમાં ફરીથી બંગાળની ખાડીની એક સિસ્ટમ છે ગુજરાતને વરસાદના રૂપમાં અસર કરે તેવી પૂરી શક્યતા અત્યારે લાગી રહી છે. જો કે આ સિસ્ટમ જેટલું કદાચ એમાં તીવ્રતા નહીં હોય પણ વરસાદ તો એમાં પણ સારા થશે. અને એમાં પણ જે આ સિસ્ટમનું મને યાદ છે ત્યાં સુધી સ્વરાજ મીડિયાના મારફતે આપણે વાત કરી હતી તો એમાં મેં એક જણાવ્યું હતું, તમને કદાચ મેડમ યાદ હશે કે આ સિસ્ટમને કારણે ગુજરાતના 95 થી 98% વિસ્તારમાં વરસાદ થશે. એ જ મુજબ આપણે 95 થી 98% વિસ્તારમાં વરસાદ પણ નોંધાયો છે. ઠીક છે, 2-5% વિસ્તાર છે હજુ પણ કદાચ આમાં વંચિત હશે. એમાં પણ ખાસ કરીને જો જામનગર જિલ્લો છે, આમ તો પશ્ચિમ સૌરાષ્ટ્રનું દ્વારકા, જામનગર અને પોરબંદર આ 3 જિલ્લા હતા એને ચોમાસાની શરૂઆતથી જ વરસાદનો કોઈ ખાસ લાભ જોવા નહોતો મળ્યો. પણ છેલ્લા 2 દિવસની અંદર જામનગર જિલ્લાની અંદર એકંદરે સારું પરફોર્મન્સ જોવા મળ્યું છે, એટલે કે ખેડૂત વાવણી કરી શકે એ પ્રકારનો વરસાદ જોવા મળ્યો. પોરબંદરમાં પણ હજુ વરસાદની ઘટ ચોક્કસથી છે, છતાં પણ હળવા સામાન્ય એકંદરે સારા વરસાદ ત્યાં પણ નોંધાયા છે. દ્વારકા જિલ્લો છે એ સૌથી અત્યારે ખરાબ પરિસ્થિતિમાં ગણી શકાય. જો ગુજરાતની અંદર 2 જિલ્લા એવા છે અને બંનેની રાશિ એક છે અને બંને શરૂઆતથી નબળા છે, દાહોદ અને દ્વારકા. દાહોદ જિલ્લો છે એની પણ એક પરિસ્થિતિ છે, દાહોદનું પરફોર્મન્સ પણ નબળું. આ સિસ્ટમ અવળી મોટી સિસ્ટમ આવી જેમાં બાજુમાં દાહોદની બાજુમાં રહેલ મહીસાગર એમાં સારા વરસાદ, છોટાઉદેપુર, ગોધરા બધામાં સારા વરસાદ, દાહોદ છે એ નબળું રહ્યું છે. એટલે પૂર્વથી પશ્ચિમ બંનેની દિશા પણ એ રીતની છે, એક એકદમ રાજ્યના પૂર્વમાં દાહોદ અને દ્વારકા છે એકદમ પશ્ચિમમાં. તો આ બંને દાહોદ અને દ્વારકા છે એનું પરફોર્મન્સ ખૂબ નબળું રહ્યું છે. છતાં પણ દ્વારકા જિલ્લાની અંદર ગત રાત્રિથી જે રેડા ઝાપટા ચાલુ થયા છે ને એ ઝાપટા છે એ પણ ક્યાંક ને ક્યાંક લોકોની અંદર ઠંડક પ્રસરાવે એ પ્રકારના તો છે. અને એમાં ઘણી જગ્યાએ આમ જોવા જઈએ તો ખેડૂત અત્યારે સાહસ કરીને વાવણી કરી રહ્યા છે. પણ મારું તો એવું માનવું છે કે પૂરો વરસાદ ન થાય ત્યાં સુધી ખેડૂતે વાવણી ન કરવી જોઈએ. છતાં પણ અત્યારે ખેડૂત સાહસ કરી રહ્યા છે અને ઘણા વિસ્તાર એવા પણ છે દ્વારકાના અમુક ગ્રામ્ય વિસ્તાર કે જેમાં સારો વરસાદ વાવણી લાયક જ છે, એમાં કોઈ ચિંતા નથી. અમુક વિસ્તારમાં હજુ અડધાથી લઈ અને 1-1.5 ઇંચ સુધીનો વરસાદ છે.
પણ હજુ 31 તારીખ સુધી સામાન્ય છૂટાછવાયા રેડા ઝાપટા છે એ ચાલુ રહેવાના છે, એટલે આમ બહુ ચિંતાનું કારણ નથી. એટલે આ પ્રકારનું આખું 30-31 તારીખ સુધીનું આપણું હવામાન રહેવાનું છે, અને 1 થી 4 ઓગસ્ટની અંદર બંગાળની ખાડીની બીજી સિસ્ટમ આવશે. એ સિસ્ટમ છે એ ગુજરાત સુધી તો ચોક્કસથી આવવાની છે, પણ એ પછી સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતના માર્ગે થઈને સૌરાષ્ટ્ર ઉપરથી પસાર થાય છે કે પછી મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત ઉપરથી પસાર થાય છે, એ આવનારા સમયમાં ખબર પડશે. પણ ગુજરાતને 1 થી 4 ઓગસ્ટમાં વરસાદનો રાઉન્ડ આવશે એ અત્યારે ચોક્કસ નક્કી અમને દેખાઈ રહ્યું છે. સર, આ સિવાય હજુ એક સવાલ કે અત્યાર સુધી આપણે જે ઘટ ગણી રહ્યા હતા કે અત્યાર સુધીમાં વરસાદની દર વર્ષ કરતા જેટલી ઘટ છે, તો શું અત્યાર સુધીમાં જેટલો વરસાદ આવ્યો એમાં એ ઘટમાં કઈ ફેરફાર થયેલો છે? બિલકુલ ઘટમાં ફેરફાર થયો છે. ઓલ ઓવર જ્યારે ગુજરાતના વરસાદના જે આંકડાઓ આવતા હોય છે ને એમાં પણ જ્યારે રાજ્ય લેવલના જે એક એવરેજ નીકળતી હોય છે, એમાં કોઈ એક સેન્ટરમાં વધુ વરસાદ પડે તો પણ એ ઓલ ઓવર ગુજરાતની એવરેજ ગણવામાં આવતી હોય છે. જ્યારે કેન્દ્રીય હવામાન વિભાગ છે ત્યાં ઘણો બધો ફેર પડતો હોય છે, અને એ જે કેન્દ્રીય હવામાન વિભાગ આંકડા લે છે તો આપણે જોઈએ છે જેવી રીતે કપરાડા છે, ઉમરપાડા છે, વલસાડના ઘણા બધા વિસ્તાર છે, એની અંદર 40 થી 45 ઇંચ વરસાદ નોંધાયો. એ પછી 18 થી 20 ઇંચ વરસાદ તો અમદાવાદમાં નોંધાયો છે. અમદાવાદમાં હજુ પણ પાણી ભરેલા છે, અમદાવાદમાં જવું અત્યારે મુશ્કેલ જ છે. તો આ જે આંકડાઓ છે એમાં આ વરસાદનો ઉમેરો થશે, અને એકંદરે એવરેજ છે એ વરસાદની ઊંચી આવશે. છતાં પણ હું આપને જણાવું, જો આપણે ચોમાસા પહેલા એક વાત કરતા હતા, અલ નીનો આવવાનો છે, એનો મતલબ એવો નથી સમજવાનો કે ગુજરાતનું ચોમાસું નબળું થવાનું છે. ગુજરાતમાં ચોમાસું બિલકુલ નબળું થવાનું નથી. આ વાત અમે એપ્રિલ મહિનામાં કરતા હતા, જ્યારે ગુજરાતના તમામ એક્સપર્ટ, તમામ મીડિયાની અંદર એવું ચાલતું હતું, ગોડઝિલ્લા વગેરે વગેરે, કે આમાં વરસાદ નબળો થશે, ચોમાસું નબળું થશે, દુષ્કાળ પડશે, ત્યારે પણ અમે કહેતા હતા કે ભાઈ સારું થવાનું છે, બહુ ચિંતા ન કરો. એ જ રીતે અત્યારે માહોલ ચોક્કસથી જોવા મળી રહ્યો છે, અને અમે ત્યારે એક વાતનો એ ઉલ્લેખ કર્યો હતો કે ભાઈ જે 15 કે 17% વરસાદની ઘટ રહેશે, જે ગયા વર્ષે 109% હતો એની જગ્યાએ 90 થી 93% થાય, તો 15-17% જે વરસાદની ઘટ રહેવાની છે એ જૂન અને જુલાઈમાં રહેશે. તો એ જ મુજબ જૂનમાં પણ આપણે ઘટ રહી, જુલાઈમાં પણ વરસાદ ચોક્કસથી પડ્યા છે, પણ દર વર્ષે જે વરસાદની ટકાવારી છે એ મુજબ તો હજુ ક્યાંક ને ક્યાંક થોડું ઓછું છે. એટલે જૂન અને જુલાઈની અંદર વરસાદની ઘટ જોઈ, જો કે ઓગસ્ટ સપ્ટેમ્બર છે એ હવે આપણે રાબેતા મુજબ સારા રહેવાના છે, એટલે આગળ ચોમાસું હજુ સારું જ રહેવાનું છે, કોઈ ચિંતાનું કારણ નથી. જો મેડમ 15 ઓગસ્ટ થી લઈને 15 ઓક્ટોબર સુધી 120 દિવસનું ગુજરાતનું ચોમાસું હોય છે. 120 દિવસમાંથી આપણે 45 દિવસ પસાર કર્યા છે, માત્ર 45 દિવસ આપણે પસાર કર્યા છે. તો હજુ ચોમાસું છે એ ઘણું લાંબુ ચાલવાનું છે, એટલે હજી 50% એ ચોમાસું નથી પહોંચ્યું, તો ચોમાસું છે એ હજુ આગળ ઉપર સારું રહેશે. એકંદરે 90 થી 93% સુધીની એવરેજ ઓલ ઓવર ગુજરાતની આવશે, એટલે વર્ષ પૂરું થશે ત્યાં સુધીમાં મારું વ્યક્તિગત એવું માનવું છે કે ગુજરાતભરની અંદર ખેડૂતોને સારું એક ઉત્પાદન મળી શકે, શિયાળુ પાક વાવી શકે એટલા પાણીની વ્યવસ્થા થાય, અને જે વિસ્તારમાં ઉનાળુ પાક વાવવામાં આવે છે ત્યાં ઉનાળુ પાકનું પણ વાવેતર થાય, એ પ્રકારના પાણીની વ્યવસ્થા થઈ જશે. એટલે બહુ કાંઈ ચિંતા જેવું હજુ પણ મને દેખાતું નથી. આ ચિંતા હોય છે અમુક વિસ્તાર છે, દાખલા તરીકે દાહોદ છે કે દ્વારકાના વિસ્તાર છે, બીજા અમુક જિલ્લાના પણ છૂટાછવાયા અમુક ગામો હશે કે એમાં પણ હજુ નબળું રહ્યું હશે બીજા જિલ્લામાં, તો એના માટે અત્યારે ચિંતા હશે, પણ એ અંતે ચોમાસું પૂર્ણ થશે ત્યાં સુધીમાં એની ચિંતા પણ દૂર થશે. આમ તો મોરબી, સુરેન્દ્રનગર પણ અત્યાર સુધી નબળા હતા, પણ આ રાઉન્ડની અંદર મોરબીમાં પણ ખૂબ માત્રામાં વરસાદ પડ્યો, સુરેન્દ્રનગર જિલ્લામાં ખૂબ વરસાદ પડ્યો. એટલે ધીમે ધીમે એક પછી એક સિસ્ટમમાં દરેક જિલ્લાને સારું થતું જાય છે, એટલે આગળ ઉપર હજી બીજી સિસ્ટમ આવે છે, એમાં જે વિસ્તાર નબળા હશે એને પણ હજી સારું થશે. એટલે આ પ્રકારનું આખું ચોમાસું અત્યાર સુધી રહ્યું છે ને આગળ ઉપર આ પ્રકારે રહેવાનું છે. સર, આપના દ્વારા આપવામાં આવેલી માહિતી દ્વારા ઘણા લોકો છે કે જે અત્યારે વરસાદને લીધે હેરાન થાય છે, ક્યાંક ને ક્યાંક એ લોકોને પણ માનસિક રાહત મળી શકે છે આગામી દિવસોની આપની જાણકારી પ્રમાણે. અને ખેડૂતોને, જે લોકોને ચિંતા છે, જેમ આપણે જણાવ્યું કે દ્વારકા અને દાહોદ જિલ્લો છે, તો એ તમામ ખેડૂતોને પણ હવે ક્યાંક ને ક્યાંક રાહતનો શ્વાસ મળશે એવું અનુમાન આપણે લગાવી શકીએ છીએ. અને આપની આ માહિતી બદલ સર આપનો ખૂબ ખૂબ આભાર. આજે દર્શક મિત્રોને ઘણી મદદ થઈ જશે વરસાદને લઈ અને આગામી દિવસોને લઈને પોતાની તૈયારીઓ માટે. સર, ખૂબ ખૂબ આભાર આપનો. જી, થેન્ક યુ.